છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર। સુરત તક્ષશિલા અગ્નિકાંડને 7 વર્ષ સંતાનો ગુમાવનારા પરિવારોની આંખોમાં આંસુ। સ્મારક હોલ ખાતે વાલીઓએ મીણબત્તી પ્રગટાવી માસૂમોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપી। સુરત સિવિલના નવા સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર પારુલ વડગામાએ ચાર્જ સંભાળ્યો। હોસ્પિટલના પીએમ રૂમમાં ગંદકી, બંધ એસી અને તૂટેલી ટાઇલ્સ જોઈ અધિકારીઓને ખખડાવ્યા। પોસ્ટમોર્ટમની પ્રક્રિયામાં વિલંબ ન કરવા સૂચના। 40 ફૂટ ઊંચાઈ પર સેફટી સાધનો વગર કામ કરતા મજૂરો। સુરતમાં નિર્માણાધીન બ્રિજ પર જીવના જોખમે કામ કરતા શ્રમિકો। દુર્ઘટના થાય તો જવાબદાર કોણ? ભાજપ કાર્યકરની હત્યા કેસમાં 3 આરોપી ઝડપાયા। મહારાષ્ટ્રથી મિલિંદ કોડી સહિતના આરોપીને દબોચ્યા। પોલીસને ચકમો આપવા ટ્રકમાં 2 વ્હીલર લોડ કરી પહોંચ્યા હતા જલગાંવ। અને હિન્દુ સંગઠનના કાર્યકર્તાએ અન્ય ધર્મના યુવકના ગળે પગ મૂક્યો। વાળ ખેંચી ઢોર માર માર્યો। મહિલાને હેરાન કરી હોવાનો આક્ષેપ। સુરત પોલીસે કહ્યું સમાધાન થતા ફરિયાદ નોંધાઈ નથી। અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। સુરતના ઇતિહાસની સૌથી કાળી અને હૃદયદ્રાવક ઘટના એવી સરથાણા તક્ષશિલા અગ્નિકાંડને આજે 24 મેના રોજ પૂરા 7 વર્ષ પૂર્ણ થઈ ગયા છે। સમય વહી ગયો છે, પરંતુ પોતાના વહાલ સોયા સંતાનો ગુમાવનારા પરિવારોના આંસુ હજુ સુકાયા નથી। આ ગોઝારી ઘટનાની વર્ષી નિમિત્તે આજે સુરતમાં ગમગીનીનો માહોલ જોવા મળ્યો હતો અને લોકોએ તે માસૂમ આત્માઓને યાદ કર્યા હતા। આ દુઃખદ અવસરે સરથાણા નેચર પાર્ક સામે આવેલા નવનિર્મિત તક્ષશિલા સ્મારક હોલ ખાતે એક વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અને શોક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં મૃતક વિદ્યાર્થીઓના માતા પિતા અને સગા સંબંધીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। પોતાના બાળકોની તસવીરો સામે મીણબત્તી પ્રગટાવતી વખતે વાલીઓની આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા અને વાતાવરણ અત્યંત ભાવુક બની ગયું હતું। ઉલ્લેખનીય છે કે 24 મે 2019ના રોજ સરથાણા જકાતનાકા પાસે આવેલા તક્ષશિલા આર્કેડના 4થા માળે ભયાનક આગ ફાટી નીકળી હતી। આ બિલ્ડિંગના 4થા માળે ગેરકાયદેસર રીતે ફાઇબર અને પ્લાસ્ટિકના ડોમ સ્ટ્રક્ચર ઊભા કરીને આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઇનિંગના ટ્યુશન ક્લાસીસ ચલાવવામાં આવી રહ્યા હતા। બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા એસી યુનિટમાં શોર્ટ સર્કિટ થતાં લાગેલી આગ ફ્લેક્સ બેનરોના સહારે ગણતરીની મિનિટોમાં 4થા માળ સુધી પહોંચી ગઈ હતી। આ દુર્ઘટનામાં 22 માસૂમ વિદ્યાર્થીઓના કરુણ મોત નીપજ્યા હતા। બિલ્ડિંગમાં ઉપર જવા આવવા માટે માત્ર એક જ સાંકડી લાકડાની સીડી હતી, જે આગની ઝપેટમાં સૌથી પહેલા સળગી ગઈ હતી। બચવાનો કોઈ રસ્તો ન રહેતા ગૂંગળામણ અને દાઝી જવાને કારણે બાળકોના મોત થયા હતા, જ્યારે કેટલાક માસૂમોએ જીવ બચાવવા 4થા માળેથી નીચે મોતની છલાંગ લગાવી દીધી હતી, જેના દ્રશ્યો જોઈ આખું દેશ ધ્રુજી ઉઠ્યું હતું। આ અગ્નિકાંડ બાદ ક્રાઇમ બ્રાન્ચે બિલ્ડર્સ દિનેશ વેકરિયા, જિગ્નેશ પાગડાળ, ક્લાસ સંચાલક ભાર્ગવ બુટાણી સહિત સુરત મહાનગરપાલિકા અને ફાયર વિભાગના ભ્રષ્ટ અધિકારીઓ મળી કુલ 14 લોકો સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી જેલ ભેગા કર્યા હતા। પરંતુ કમનસીબી એ છે કે આજે 7 વર્ષ પછી આ કેસના તમામ 14 આરોપીઓ જામીન પર મુક્ત થઈને ખુલ્લી હવામાં ફરી રહ્યા છે, જે પીડિતોના જખમ પર મીઠું ભમરાવવા સમાન છે। હા, જયસુખભાઈ ગજેરા, તક્ષશિલા અગ્નિકાંડમાં અમારી દીકરી ગ્રીષ્મા ગજેરાનો ભોગ લેવાયો। આ દુર્ઘટનાને આજે 7 વર્ષ પૂરા થયા। 7મી વાર્ષિક શ્રદ્ધાંજલિ રૂપે અમે 22 પરિવારો આજે શ્રદ્ધાંજલિ આપવા અહીંયા એકઠા થયા છે। આ કેસમાં અત્યારે અમારે સેશન કોર્ટમાં કેસ ચાલે છે અને જે તપાસ થઈ જોઈએ એ તપાસ અધિકારી દ્વારા તપાસ પૂરી થઈ નથી। ચાર્જશીટ 6000 પાનાની 6 થી 7000 પેજની ચાર્જશીટ બનાવી છે, પણ આખી બકવાસ છે। ઇનલીગલી કન્સ્ટ્રક્શન પર જ આખી ચાર્જશીટ બનાવી છે, જે મોટા માથાઓની જવાબદારી હતી એ લોકોને આરોપી બનાવવામાં આવ્યા નથી। અમારી વારંવાર અરજી છતાં કોઈ જાતની અમારી કોઈ વાત સાંભળી નથી। કોઈ મોટા નેતાઓને મળ્યા છે તો બી ફક્ત બાંહેધરી આપે છે અને
આશ્વાસન સિવાય કશું એ લોકો આપતા નથી. આજે 6 મહિનામાં જે કેસ પૂરો થવો જોઈએ એને બદલે 7 વર્ષ અત્યારે સેશન કોર્ટમાં કેસ ચાલે છે. મારું નામ દિનેશ કેવડિયા, યશવી કેવડિયાના પિતા. મારી દીકરી તક્ષશિલા અગ્નિકાંડમાં એનું મૃત્યુ થઈ ગયું. આજે 7 વર્ષ પૂરા થયા છે. 7 વર્ષ લોકો માટે પૂરા થયા છે, અમારી માટે નથી. અમારે તો હજી આજ જ બનાવ બન્યો એવું અમને દેખાઈ રહ્યું છે. અને 7 વર્ષના સંઘર્ષમાં હજી આજે પણ અમને ન્યાયની કોઈ આશા દેખાતી નથી. અને ન્યાય મળશે તો એ કેવો મળશે એ ખ્યાલ નથી, કારણ કે ચાર્જશીટ પ્રમાણે કેસ ચાલે છે. ચાર્જશીટ જ અધૂરી બનાવેલી છે. તંત્રની બેદરકારી ચાર્જશીટમાં ક્યાંય લેવામાં નથી આવી. પ્રાઇવેટ પર્સન અને અધિકારીઓને અંદર કરી અને નાના અધિકારીઓ નાખી અને કેસ ચલાવવામાં આવે છે. છતાંય 7 વર્ષ થયા ખાલી ઇનલીગલ કન્સ્ટ્રક્શન ઉપર જ આખો કેસ ચાલે છે. ફાયર બ્રિગેડ આવી ગયું હતું એ પછી બચાવ કેમ ન થયો? એકેય બાળક ફાયર બ્રિગેડ કેમ ન બચાવી શક્યું? એની ઉપર કોઈ ચર્ચા નથી. એક લાઈન પણ ચાર્જશીટમાં નથી. અને આજે ચાર્જશીટ દાખલ થયા પછી 7 વર્ષે ટ્રાયલ કોર્ટમાં કેસ ચાલુ છે. હજી તો ટ્રાયલ કોર્ટમાં ચાલુ છે. હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ તો હજી બાકી છે. કેટલા વર્ષ થશે એ અમને કંઈ ખ્યાલ નથી. અને કેસ ચલાવવામાં જેણે ચાર્જશીટ બનાવી છે અધિકારીઓ, ડીસીબીના, ક્રાઇમ બ્રાન્ચ ડીસીબીના અધિકારીઓને વોરંટ કાઢવો પડે છે, તો એ તો કોર્ટમાં જુબાની દેવા આવે છે. હવે જે ચાર્જશીટ જેણે બનાવી છે એ લોકો જો જુબાની દેવા કોર્ટમાં હાજર ના થઈ શકતા હોય તો પછી અમારે ન્યાયની આશા કોની પાસે રાખવાની? વર્ષ 2021માં આરોપીઓ સામે કોર્ટમાં તહોમતનામું તો રજૂ થયું, પરંતુ ન્યાયિક પ્રક્રિયા અત્યંત ધીમી ગતિએ ચાલી રહી છે. કાનૂની વિલંબથી કંટાળીને એક પીડિત પિતા દિનેશભાઈ કેવડિયાએ આખરે સુપ્રીમ કોર્ટમાં જનહિત અરજી દાખલ કરી છે. પરિવારોની એક જ માંગ છે કે આ કેસને તાત્કાલિક ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી ગુનેગારોને ફાંસી અથવા આજીવન કેદની સજા ફટકારવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ પણ બિલ્ડર કે અધિકારી માસૂમોના જીવ સાથે રમત રમતા પહેલા 100 વાર વિચારે. સુરત નવી સિવિલ હોસ્પિટલના નવનિયુક્ત સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ડોક્ટર પારુલ વડગામાએ સત્તાવાર રીતે પોતાનો પદભાર સંભાળી લીધો છે. હોસ્પિટલના વડા તરીકેનો ચાર્જ સંભાળતાની સાથે જ તેઓ એક્શન મોડમાં જોવા મળ્યા હતા. ચાર્જ લીધાની ગણતરીની મિનિટોમાં પહેલા જ તેમણે હોસ્પિટલના વિવિધ વિભાગોનું આકસ્મિક નિરીક્ષણ કર્યું હતું અને ગ્રાઉન્ડ ઝીરો પર જઈને સમગ્ર વ્યવસ્થાનો તાગ મેળવ્યો હતો. તેમના કડક વલણને પગલે હોસ્પિટલના સ્ટાફ અને વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. પોતાના રાઉન્ડ દરમિયાન ડોક્ટર પારુલ વડગામા જ્યારે અત્યંત સંવેદનશીલ એવા પીએમ પોસ્ટમોર્ટમ રૂમની મુલાકાતે પહોંચ્યા ત્યારે ત્યાં સુવિધાઓનો સદંતર અભાવ અને ભયંકર ગંદકી જોઈને ભારે નારાજ થયા હતા. સુપ્રિન્ટેન્ડન્ટે આ ગંભીર બેદરકારી બદલ તંત્રને આડે હાથ લીધું હતું અને ત્યાં તાત્કાલિક અસરથી સફાઈ કામગીરી શરૂ કરવાના કડક આદેશ આપ્યા હતા. આ આકસ્મિક નિરીક્ષણ દરમિયાન તેમની સાથે આરએમઓ ડોક્ટર કેતન નાયક, નર્સિંગમાંથી ઇકબાલ કડીવાલા, પીઆઈયુ વિભાગના વડા, પોસ્ટમોર્ટમ વિભાગના એચઓડી તેમજ સફાઈ કામદારોની સમગ્ર ટીમ ઉપસ્થિત રહી હતી. નિરીક્ષણ દરમિયાન પીએમ રૂમ અને તેની આસપાસના વિસ્તારમાં અનેક ભૌતિક ખામીઓ સામે આવી હતી. નિરીક્ષણ દરમિયાન પીએમ રૂમ અને તેની આસપાસના વિસ્તારમાં અનેક ભૌતિક ખામીઓ સામે આવી હતી, જેના આધારે ડોક્ટર વડગામાએ વ્યાપક સુરક્ષાની યાદી તૈયાર કરાવી હતી. ટેકનિકલ ખામીઓ: પીએમ રૂમના અમુક એસી અને મૃતદેહોને સુરક્ષિત રાખવા માટેના સ્ટોરેજ યુનિટ બંધ હાલતમાં હતા. આ સિવાય જીવાતો અને માખીઓનો ઉપદ્રવ રોકવા માટેના ઇન્સેક્ટ ક્લિનિંગ મશીનો પણ બંધ હતા, જેને તાત્કાલિક રિપેર કરવા જણાવાયું છે. માળખાકીય સુવિધાઓ: પીએમ રૂમની બહારની દિવાલોનું પ્લાસ્ટર ઉખડી ગયું હતું. અંદરની ટાઇલ્સ અને કેટલાક દરવાજા પણ તૂટેલી હાલતમાં હતા, જેનું સત્વરે રિપેર કરવા સૂચના અપાઈ છે. જન સુવિધા: પીએમ રૂમની બહાર લાઇટોની પૂરતી વ્યવસ્થા નહોતી. વળી ત્યાં સ્વજનોના મૃતદેહ લેવા આવતા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે બેસવાની કોઈ યોગ્ય વ્યવસ્થા નહોતી, જેથી ત્યાં તાત્કાલિક સિટિંગ અરેન્જમેન્ટ ઊભી કરવા આદેશ કરાયા છે. નમસ્કાર. આજે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે વિવિધ વિભાગો અને ખાસ કરીને પોસ્ટમોર્ટમ વિભાગની વિઝિટ લીધી છે, જેમાં મારી સાથે ડૉક્ટર કેતન નાયક, આરએમઓ શ્રી તથા ઇકબાલ કડીવાલાજી નર્સિંગમાંથી, એની સાથે સાથે પીઆઈયુ વિભાગના વડા અને સાથે સાથે સફાઈ કામગીરીઓ અને સમગ્ર ટીમ જોડાઈ હતી. એચઓડી પોસ્ટમોર્ટમ વિભાગ પણ જોડાયેલા હતા. ખાસ કરીને ખુશીની વાત એ છે કે આપણા ગુજરાત સરકાર દ્વારા માન્ય
હેલ્થ મિનિસ્ટર જે આપણા છે પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબ દ્વારા ઓલરેડી 3 કરોડના ખર્ચે એક નવું પોસ્ટમોર્ટમ રૂમ આપણને મળવાનું છે, જેમાં 6 થી 8 મહિના જેવું થઈ શકે. પણ ત્યાં સુધી જે જૂનું પોસ્ટમોર્ટમ રૂમ છે એને ખાસું ઇમ્પ્રુવમેન્ટ કરવાના સજેશન્સ પહેલાં પણ અપાયેલા હતા. તો એમાં શું બીજો સુધારો કરી શકાય એના માટેનો આજે રાઉન્ડ હતો, જેમાં બહાર પોસ્ટમોર્ટમ રૂમની બહાર લાઇટ્સથી માંડીને, સફાઈથી માંડીને, ત્યાં બેસવાની વ્યવસ્થાથી માંડીને, એનું બહારનું જે પ્લાસ્ટર નીકળી ગયું છે, અંદરની ટાઇલ્સ તૂટી ગઈ છે, સ્ટોરેજ યુનિટ અમુક કામ નથી કરતા, અમુક એસી કામ નથી કરતા, અમુક ઇન્સેક્ટ ક્લિનિંગ મશીન કામ નથી કરતા, એ બધું જે અમુક વ્યવસ્થાઓ નથી, દરવાજા અમુક તૂટી ગયા છે, તો એ બધાનું રિપેરિંગ અને એને ઇમ્પ્રુવમેન્ટ કરવા માટેના સૂચનો આજે આપ્યા છે. ડોક્ટર પારુલ વડગામાએ આ તમામ કામો આગામી 7 થી 10 દિવસમાં પૂર્ણ કરવાના સૂચનો આપ્યા છે અને તેની દેખરેખ માટે એક ખાસ ફોલોઅપ ટીમ પણ બનાવી દીધી છે. આ સાથે જ તેમણે વિભાગને સ્પષ્ટ સૂચના આપી છે કે પોલીસ ઇન્ક્વેસ્ટ એટલે કે કાગળો આવ્યા બાદ ડોક્ટરો દ્વારા પોસ્ટમોર્ટમની પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારનો વિલંબ ન થવો જોઈએ અને પીએમ જલ્દીથી જલ્દી પૂરું થવું જોઈએ. સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે કરોડો રૂપિયાના ખર્ચે ફ્લાયઓવર અને બ્રિજના પ્રોજેક્ટો બનાવવામાં આવી રહ્યા છે. સુરત મહાનગરપાલિકા અવારનવાર દેશભરમાં પોતાના વિકાસ કાર્યો માટે વાહવા મેળવે છે, પરંતુ વિકાસ વાસ્તવમાં પાયામાં કામ કરતા શ્રમિકોના જીવના ભોગે થઈ રહ્યો હોવાનું ચિત્ર સામે આવ્યું છે. કતારગામ વિસ્તારમાંથી સામે આવેલા એક ચોંકાવનારા વિડીયોને કારણે વહીવટીતંત્ર અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે સવાલ ઊભા થયા છે. કતારગામના ગજેરા સ્કૂલ નજીક ચાલી રહેલા નિર્માણાધીન બ્રિજનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં એક કામદાર જોખમી સ્થિતિમાં કામ કરતો નજરે પડે છે. જમીનથી અંદાજે 30 થી 40 ફૂટ જેટલી ઊંચાઈ પર લોખંડના સળિયા ગોઠવવાનું અને સેનિટરિંગનું જોખમી કામ ચાલી રહ્યું હોવા છતાં કામદારે માથે હેલ્મેટ પહેર્યું નથી કે પગમાં સેફટી શૂઝ પણ નથી. ગંભીર વાત એ છે કે ઊંચાઈ પર કામ કરતી વખતે જરૂરી ગણાતો સેફટી બેલ્ટ કે નીચે કોઈ સુરક્ષા જાળી, સેફટી નેટ જેવી પ્રાથમિક સુવિધા પણ રાખવામાં આવી નથી. આ મજૂર કોઈ પણ જાતના સપોર્ટ વિના બ્રિજની પાતળી ધાર પર ઊભો રહીને કામ કરી રહ્યો છે, જ્યાં સહેજ પણ પગ લપસે તો મોટી દુર્ઘટનાનો ભોગ બની શક્યું છે. ગુજરાત સરકારના શ્રમ વિભાગ અને સુરત મહાનગરપાલિકા દ્વારા કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર કામદારોની સુરક્ષા માટે કડક નિયમો અને ગાઈડલાઇન્સ બનાવવામાં આવી છે. નિયમ મુજબ બાંધકામ સાઇટ પર સેફટી ઓફિસર રાખવો અને મજૂરોને સુરક્ષાના સાધનો આપવા ફરજિયાત છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આ નિયમો માત્ર કાગળો પૂરતા જ સીમિત રહ્યા છે. કોન્ટ્રાક્ટરો પોતાના નફા ગાળા માટે અથવા તો સમય મર્યાદામાં કામ પૂરું કરવા માટે મજૂરોના જીવને દાવ પર લગાવી દે છે. આ સાઇટની બિલકુલ નીચેથી દિવસ રાત હજારો વાહનો અને રાહદારીઓ પસાર થાય છે, જેથી જો ઉપરથી કોઈ લોખંડનો સળિયો કે ભારે ઓજાર નીચે પડે તો કોઈ નિર્દોષ નાગરિકનો જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે. સામાન્ય રીતે જ્યારે આવી કોઈ જગ્યાએ મોટી દુર્ઘટના બને છે ત્યારે વહીવટતંત્ર, મહાનગરપાલિકાના એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરો એકબીજા પર દોષનો ટોપલો ઢોળવામાં વ્યસ્ત થઈ જાય છે અને વળતર આપીને મામલો દબાવી દેવાય છે. પરંતુ સવાલ એ છે કે અકસ્માત થયા પછી જાગવા કરતાં અગાઉથી સુરક્ષાના પગલાં કેમ લેવામાં આવતા નથી? મોટા પ્રોજેક્ટોના ઉદ્ઘાટન અને વિકાસની વાતો વચ્ચે હવે સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે શું કામદારોનો જીવ એટલો સસ્તો બની ગયો છે? હવે જોવાનું એ રહ્યું કે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ આ મામલે લાલ આંખ કરીને કોન્ટ્રાક્ટર સામે કોઈ દાખલારૂપ કાર્યવાહી કરે છે કે પછી દર વખતની જેમ આ ગંભીર બેદરકારી પણ ફાઇલોમાં દટાઈ જશે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર.
વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતના ઉધના વિસ્તારમાં થોડા દિવસ પહેલા ભાજપ કાર્યકર્તા જય દલાલની ઘાતકી હત્યાના કેસમાં ઉધના પોલીસને સફળતા હાથ લાગી છે. આ સનસનીખેજ હત્યાકાંડના ચોથા દિવસે પોલીસે મહારાષ્ટ્રના જલગાંવ ખાતેથી ત્રણેય આરોપીને દબોચી લીધા છે. જય દલાલની હત્યાને પગલે સમગ્ર શહેરમાં અને ખાસ કરીને રાજકીય વર્ગમાં ભારે રોષ અને કાયદો વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા થયા હતા. આ ઘટના બાદ પોલીસ પર ભારે દબાણ હતું, ત્યારે ઉધના પોલીસે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે મહારાષ્ટ્રમાં ધામા નાખ્યા હતા. આખરે 4 દિવસની સઘન શોધખોળ બાદ પોલીસને આરોપીઓને પકડવામાં સફળતા મળી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ભાજપ કાર્યકર જય દલાલની હત્યાને અંજામ આપ્યા બાદ ત્રણેય આરોપીઓએ સુરતથી ફરાર થવા માટે બાય રોડનો વિકલ્પ પસંદ કર્યો હતો. તેઓ કોઈની નજરમાં ન આવે અને સીસીટીવી કેમેરાથી બચતા સીધા મહારાષ્ટ્રના જલગાંવ પહોંચી ગયા હતા. ઉલ્લેખનીય છે કે જલગાંવ એ પકડાયેલા આરોપી મિલિંદ નવલ કોડીનું મૂળ વતન છે, જેથી ત્યાં આશરો લેવો સરળ હતો. પોલીસને જ્યારે બાતમી મળી કે આરોપીઓ જલગાંવમાં છુપાયા છે, ત્યારે તાત્કાલિક એક ટીમ ત્યાં રવાના કરવામાં આવી હતી. જો કે પોલીસ જ્યારે મિલિંદને પકડવા પહોંચી ત્યારે તેની સાથે અન્ય એક આરોપી પણ હાજર હતો. તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક જય અને આરોપી કિશન પરમાર, પંકજ પાટીલ અને મિલિંદ કોડી વચ્ચે અગાઉ 3 માસ પહેલા ઝઘડો થયો હતો, જે બાદમાં કિશન, પંકજ અને મિલિંદ સામે પાસાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ પાસાની કાર્યવાહીની અદાવત રાખી આરોપીઓ જયને ટાર્ગેટ કરતા હતા. જય પોતાનો મિત્ર હોવા છતાં તેમની સાથે દાદાગીરી કરતો હોવાનું માનીને આરોપીઓએ તેને પતાવી દેવાનો પ્લાન બનાવ્યો હતો. આ સમગ્ર હત્યાકાંડમાં મુખ્ય આરોપી તરીકે કિશન અને પંકજ પાટીલના નામ ખુલ્યા છે. આ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત આરોપી કિશનનો ગુનાહિત ઇતિહાસ છે. પોલીસ રેકોર્ડ મુજબ આરોપી કિશન એક રીડો અને માથાભારે ગુનેગાર છે. તેની ઉપર ભૂતકાળમાં મારામારી, ધાકધમકી સહિતના 18 જેટલા ગંભીર કેસો નોંધાયેલા છે. એટલું જ નહીં, કિશન વિરુદ્ધ અગાઉ પાસા હેઠળ કાર્યવાહી પણ કરવામાં આવી હતી. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે તાજેતરમાં જ તે પોતાની પાસાની સજા પૂરી કરીને સુરત પરત ફર્યો હતો. જેલમાંથી બહાર આવતાની સાથે જ તેણે પોતાના સાગરીતો પંકજ અને મિલિંદ સાથે મળીને આ નવી હત્યાને અંજામ આપ્યો છે. મુખ્ય આરોપી મિલિંદ કોડીનો ગુનાહિત ઇતિહાસ અત્યંત ગંભીર છે. તેના વિરુદ્ધ અગાઉ 4 ગંભીર ગુનાઓ દાખલ થયેલા છે, જેમાં ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ખૂનનો પ્રયાસ, અટેમ્પ્ટ ટુ મર્ડર, જીપી એક્ટની કલમ 135 હેઠળનો ગુનો તેમજ મારામારીના અન્ય કેસોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેની સાથેના અન્ય આરોપીઓ શુભમ પાટીલ અને રોહિત સોનવણે વિરુદ્ધ પણ ડિંડોલીમાં ધમકી અને મારામારીના ગુનાઓ નોંધાયેલા છે. 18 મે 2026ના રોજ રાત્રે 12:30 વાગ્યાના અરસામાં ઉધના રોડ નંબર 6 પર આવેલી ભંગારની દુકાન પાસે જય તેના મિત્રો સાથે ઊભો હતો. તે સમયે કિશન, પંકજ અને મિલિંદ કોડી સહિતના આરોપીઓ તીક્ષ્ણ હથિયારો સાથે ધસી આવ્યા હતા. આરોપીઓએ જયના પેટ, કાન, ગાલ અને સાથળના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી ગંભીર જીવલેણ ઇજાઓ પહોંચાડી હતી. ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયેલા જયનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હત્યા કર્યા બાદ આરોપીઓએ ઘટના સ્થળ પરથી ભાગવા માટે આયોજનબદ્ધ રીતે આશરો લીધો હતો. તેઓ પોતાની પાસેની એક્સેસ 2 વ્હીલર લઈને હાઈવે પર પહોંચ્યા હતા. પોલીસ પકડથી બચવા માટે તેમણે હાઈવે પરથી પસાર થતા ટ્રક અને અન્ય મોટા વાહનોમાં પોતાની 2 વ્હીલરને લોડ કરી દીધી હતી અને મહારાષ્ટ્રના જલગાંવ સુધી આ રીતે મુસાફરી કરીને પોલીસને ચકમો આપવાનો પ્રયાસ કર્યો હતો. આ કેસની ગંભીરતાને ધ્યાને લઈ ડીસીપી ડોક્ટર કાનન દેસાઈના માર્ગદર્શન હેઠળ ઉધના પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. 7 અલગ પોલીસ ટીમને મહારાષ્ટ્ર સહિતના વિવિધ રાજ્યોમાં મોકલવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે મિલિંદ કોડી, શુભમ પાટીલ અને રોહિત ગૌતમ સોનવણેને પકડી પાડવામાં સફળતા મેળવી છે. તારીખ 18 મેના રોજ ઉધના પોલીસ સ્ટેશનમાં એક ખૂન દાખલ થયેલું હતું. જે ભોગ બનનાર છે જય, એમને જે સામેના આરોપીઓ છે એ મિલિંદ નવલ કોડી, બીજા છે એક કિશન અને ત્રીજા આરોપી છે એ પંકજ પાટીલ છે. એ લોકોએ ભેગા થઈ અને એના ઉપર તીક્ષ્ણ હથિયારથી ઘા કર્યા હતા. હોસ્પિટલમાં ઇમિડિયેટલી એમને ટ્રાન્સફર કર્યા પછી ત્યાં એ મરણ ગયેલ હતા. એ લોકોને અંદર બધા પહેલાંથી એક મિત્રો હતા, પરંતુ પૈસાની લેવડ દેવડ અને અગાઉ જે 2025માં એક ગુનો દાખલ થયેલો હતો 325, એમાં ભીમનગરના જે રહીશો છે એમની સાથે એ લોકોને માથાકૂટ થઈ હતી અને ઝઘડા તકરાર થયા હતા, જેમાં સામસામે 325 અને 326 દાખલ થયેલી હતી. એ બાબતે જે આ આરોપી છે કિશન અને
પંકજ અને મિલિંદ, એ લોકો પર જે પાસા થયેલી હતી એ બાબતની અદાવત રાખી હતી. પોતાના મિત્ર હોવા છતાં જયે પોતે કેમ અમારા ઉપર પાસા કરાવી અને અમારા ઉપર ફરિયાદ કરાવી એ બાબતની અદાવત રાખી અને આ લોકોને અંદર ઘણા વખતથી કટરાક ચાલતો હતો અને મોકાનો લાભ લઈ અને એ લોકોએ જે મરણ જનાર છે એના ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા જયનું મરણ ગયેલ હતા અને એ બાબતે ખૂનની ફરિયાદ દાખલ થયેલી છે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં. જે આરોપી છે મિલિંદ નવલ કોળી, જે ડિંડોલીમાં રહે છે અને મૂળ ગામ એનું જલગાંવ છે. ત્યાં એ પોતે આ ગુનો કર્યા પછી જે કિશન છે એને લઈ અને ભાગી ગયેલ હતા. બંને જણા ત્યાં સાથે હતા. અમારી પાસે હ્યુમન સોર્સિસથી જે ઇન્ફોર્મેશન આવી હતી અને એના આધારે અમે લોકોએ અલગ અલગ રાજ્યોમાં ટીમ રવાના કરી હતી. આશરે અમે સાતેક ટીમ રવાના કરેલી હતી, જેમાં જે આ જલગાંવની ટીમ હતી એક વખત ત્યાં જઈને પાછી પણ આવેલ હતી. ફરી પાછી અમને હ્યુમન સોર્સિસથી ઇન્ફોર્મેશન મળતા અમે ટીમ રવાના કરી હતી અને અમને આ સફળતા મળી છે, જેમાં મિલિંદ નવલ કોળી છે એને અમે એરેસ્ટ કરેલ છે અને જે મારવામાં મદદગારી કરેલ હતી એવા જે બે આરોપી છે કે જેનું નામ છે શુભમ જ્ઞાનેશ્વર પાટીલ, જે ડિંડોલી ખાતે રહે છે, અને બીજા છે રોહિત ગૌતમ સોનવણે, એની પણ મદદગારીમાં રોલ છે. એને પણ અમે 2 જણને અટક કર્યા છે અને બંને મૂળ રહે ડિંડોલીના છે. હાલ ઉધના પોલીસે મિલિંદ કોળી, શુભમ પાટીલ અને રોહિત સોનવણેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં કિશન પરમાર અને પંકજ પાટીલની પણ સક્રિય ભૂમિકા હોવાનું તપાસમાં ખુલ્યું છે, જેઓ હાલ ફરાર છે. કિશન પરમાર અગાઉ પાસામાંથી છૂટીને બહાર આવ્યો હતો અને તેના પર 15 થી 19 ગુના દાખલ હોવાનું જાણવા મળ્યું છે. બાકી રહેલા 6 આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે. સુરત શહેરના પોશ ગણાતા અલથાણ વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં અન્ય ધર્મના એક યુવક દ્વારા સ્થાનિક મહિલાને હેરાનગતિ કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે હિન્દુ સંગઠનો દ્વારા તેને રસ્તા પર જ ઢોર મારવામાં આવ્યો હતો. શુક્રવારે સાંજે બનેલી આ ઘટનાનો વિડીયો શનિવારે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો હતો. હિન્દુ સંગઠન સાથે જોડાયેલા લોકો જ આ વિડીયો સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર શેર કરી રહ્યા છે, જેને પગલે સમગ્ર શહેરમાં ચર્ચા જગાવી છે. વાયરલ થઈ રહેલા વિડીયોમાં કાયદો હાથમાં લેવાની ગંભીર તસવીરો સામે આવી છે. હિન્દુ સંગઠનના એક સદસ્ય દ્વારા આ યુવકને રસ્તા પર જમીન પર સુવડાવી દેવામાં આવ્યો હતો. એટલું જ નહીં, સંગઠનના કાર્યકર્તાઓએ ભારે આક્રોશ સાથે યુવકના ગળા પર પોતાનો આખો પગ મૂકી દીધો હતો અને તેને દબાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે જ યુવકના વાળ પકડીને તેણે જોરથી ખેંચવામાં આવ્યા હતા અને સતત બીભત્સ અપશબ્દો કહેવામાં આવી રહ્યા હતા. યુવક વારંવાર દયાની ભીખ માંગી રહ્યો હતો. આ જાહેર રોડ પર ચાલી રહેલા હંગામા અને મારપીટની ઘટના અંગે સ્થાનિક કંટ્રોલ રૂમ દ્વારા જાણ કરાતા અલથાણ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. જોકે પોલીસ ઘટના સ્થળે પહોંચી હોવા છતાં હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓનો ગુસ્સો શાંત થયો ન હતો. વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવા પહોંચેલી અલથાણ પોલીસની સામે પણ હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ ઉગ્ર દલીલો કરીને ભારે હોબાળો મચાવી રહ્યા છે. પોલીસે માંડ પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો અને મામલો ઠાળે પાડ્યો હતો. આ સમગ્ર મામલે હિન્દુ સંગઠન સાથે જોડાયેલા અગ્રણી દેવી પ્રસાદ દુબેએ પોતાની પ્રતિક્રિયા આપતા ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે માર ખાનારો વ્યક્તિ રિક્ષા ચલાવવાનું કામ કરે છે. તે અલથાણ વિસ્તારમાં જ રહેતી એક વિધવા મહિલાને છેલ્લા ઘણા સમયથી સતત હેરાન પરેશાન કરી રહ્યો હતો. તે મહિલાને બળજબરીપૂર્વક પોતાની સાથે લઈ જવાની વારંવાર ધમકીઓ આપતો હતો. આટલું જ નહીં, થોડા દિવસ પહેલા આ યુવકે મહિલા સાથે ઝઘડો કરીને તેનો હાથ પણ તોડી નાખ્યો હતો. આ અંગે સંગઠનને જાણ થતાં જ કાર્યકર્તાઓ મહિલાની વહારે ધસી ગયા હતા. દેવી પ્રસાદ દુબેએ વધુમાં ઉમેર્યું હતું કે અન્ય ધર્મના યુવકના ત્રાસ અને ધમકીઓથી પીડિત મહિલા ભારે માનસિક દબાણમાં અને ડરી ગયેલી હાલતમાં હતી. હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓએ જ્યારે યુવકને પકડી પાડ્યો અને પોલીસ સ્ટેશન લઈ જવાની તજવીજ હાથ ધરી, ત્યારે મહિલાએ ભારે ડરના માર્યા સત્તાવાર પોલીસ ફરિયાદ આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. સંગઠનનો દાવો છે કે મહિલાના આ જ ડરના કારણે તેઓએ પોતાની રીતે યુવકને પાઠ ભણાવવાનો પ્રયાસ કર્યો હતો, જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. બીજી તરફ આ હાઈ વોલ્ટેજ ડ્રામા અંગે અલથાણ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ ચિરાગ નીનામાએ સત્તાવાર વિગતો આપતા જણાવ્યું છે કે આ મામલે વાસ્તવિકતા કંઈક જુદી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે માર ખાનારો યુવક અને તે મહિલા છેલ્લા ઘણા સમયથી એકબીજાને સારી રીતે ઓળખે છે અને બંને અગાઉથી જ એકબીજાના સંપર્કમાં હતા, તેમજ તેમની વચ્ચે અંગત સંબંધો હતા.
ઘટના બાદ પોલીસ બંને પક્ષોને પોલીસ સ્ટેશન લઈ આવી હતી અને બંનેના નિવેદન નોંધ્યા હતા. જોકે બંને પક્ષોએ અંદરોઅંદર સમાધાન કરી લીધું હોવાથી આ મામલે પોલીસ મથકે કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અસામાજિક તત્વો પર લગામ લગાવવા માટે હાથ ધરવામાં આવેલ ડે કોમ્બિંગ અભિયાન દરમિયાન એક મોટી સફળતા મળી છે. પોલીસને બાતમી મળી હતી કે મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાના નાહર દરવાજા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગંભીર ગુનામાં છેલ્લા કેટલાક સમયથી નાસ્તો ફરતો વોન્ટેડ આરોપી રાહુલ ઉર્ફે શૂટર સુરતમાં છુપાયો છે. આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાંડેસરા વિસ્તારના વડોદગામ એસએમસી આવાસ ગેટ નંબર 1 પાસે વોચ ગોઠવી હતી અને મૂળ દેવાસના બિહારીગંજનો રહેવાસી રાહુલ ઉર્ફે શૂટર રાજેન્દ્ર ચૌહાણને દબોચી લીધો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ આખી ઘટના બે ગેંગ વચ્ચેની જૂની અદાવતનું પરિણામ હતી. આરોપી રાહુલના મિત્રો રિતિક સિહોટે અને વરુણ બાલીની શુભમ ઉર્ફે લડ્ડુનાથ સાથે અગાઉ બોલાચાલી અને ઝઘડા થયા હતા. 17 મે 2026ના રોજ રાત્રિના સમયે જ્યારે રાહુલ તેના સાગરીતો સાથે નાહર દરવાજા પાસે હાજર હતો ત્યારે મરણ જનાર શુભમ ઉર્ફે લડ્ડુ અને તેના સાથીઓ ત્યાં આવી પહોંચ્યા હતા. બંને જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ સામસામે ઘાતક હથિયારો અને ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં શુભમને ગોળી વાગતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. આ ચકચારી હત્યાકાંડ બાદ નાહર દરવાજા પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશ અને આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં રિતિક સિહોટે, વરુણ બાલી, બિપિન બાલી, મોનુ સિહોટે અને સિદ્ધાર્થ ઉર્ફે ગટ્ટુની ધરપકડ તે જ સમયે પોલીસ દ્વારા કરી લેવામાં આવી હતી. જોકે મુખ્ય આરોપી રાહુલ ઉર્ફે શૂટર પોલીસને ચકમો આપીને વતનથી ભાગી નીકળ્યો હતો અને સુરતમાં આવીને પાંડેસરા વિસ્તારમાં આશરો લીધો હતો. તે અહીં મજૂરી કામની આડમાં પોતાની ઓળખ છુપાવીને રહેતો હતો. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના ઉપરી અધિકારીઓ દ્વારા અસામાજિક તત્વોને દિવસ દરમિયાનની પાંડેસરા વિસ્તારની અંદર કોમ્બિંગ રાખવામાં આવેલી હતી. જે કોમ્બિંગની અંદર 60 થી 70 જેટલા જૂના શરીર સંબંધી ગુનાઓ કરેલા આરોપીઓ ને રાઉન્ડ અપ કરી અને એમના ડોઝિયર ભરવામાં આવેલા હતા. એ દરમિયાન સમગ્ર ક્રાઇમ બ્રાન્ચની ટીમને 2 છરા 135 કરેલ છે અને એક મધ્યપ્રદેશ રાજ્યના દેવાસ જિલ્લાના નાહર દરવાજા પોલીસ સ્ટેશનના અંદર 17/5/2026ના રોજ બનેલ હત્યાનો ગુનાનો એક વોન્ટેડ આરોપી નામ છે રાહુલ ઉર્ફે શૂટર રાજેન્દ્ર ચૌહાણ. એ આરોપી મળી આવેલ છે અને એ આરોપીને પકડી અને મધ્યપ્રદેશ પોલીસને સોંપવામાં આવેલ છે. એ બનાવમાં બે ગેંગો છે, રિતિક વિકાસ સિયોટે, મોનુ સિયોટે, વરુણ બાલી, બિપિન બાલી અને સિદ્ધાર્થ ગટ્ટુ અને પકડાઈ જનાર રાહુલ ઉર્ફે શૂટર રાજેન્દ્ર ચૌહાણ. એની સામે શુભમ ઉર્ફે લડ્ડુનાથ કરીને વ્યક્તિ હતો, જેનું સામસામા ફાયરિંગની અંદર શુભમનું મૃત્યુ થયેલ અને નાહર દરવાજા પોલીસ સ્ટેશનની અંદર એક હત્યાનો ગુનો રજીસ્ટર થયેલો હતો 17 મે 2026ના રોજ, જેને આરોપીને પકડી અને મધ્યપ્રદેશ પોલીસને સુપરત કરવામાં આવે છે. પોલીસ દફતરે નોંધાયેલી વિગતો મુજબ રાહુલ ઉર્ફે શૂટર માત્ર એક ગુનામાં જ નહીં પરંતુ અગાઉ પણ અનેક વખત ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો રહ્યો છે. તેના વિરુદ્ધ સિટી કોટવાલી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટની કલમ 25 હેઠળ વર્ષ 2019 અને 2022માં 2 અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે. આ ઉપરાંત વર્ષ 2022માં જ આઈપીસીની કલમ 435 અને 436 હેઠળ આગજની અને તોડફોડનો ગુનો પણ તેની સામે નોંધાયેલો છે. આટલી લાંબી ગુનાહિત કુંડળી હોવા છતાં તે પોલીસની નજરથી બચવા માટે સતત સ્થળ બદલી રહ્યો હતો. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.